હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 બળ અને દબાણ વિશે ભણીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આ પાઠમાં કુલ 3 એકમો છે જે આપણે એક સાથે જોઈશું. પહેલું છે બળ, બીજું છે સંપર્ક અને બિનસંપર્ક બળ અને ત્રીજું છે દબાણ. તો ચાલો હવે આપણે બળથી શરૂઆત કરીએ. આપણે હમણાં જ બળ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેનો અર્થ શું છે? વિચારો જોઈએ બાળકો. બળ એટલે શું? આપણે હંમેશા અથવા તો દરરોજ ક્યાંક ને ક્યાંક બળ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો તેનો અર્થ શું થાય છે? ચાલો જોઈએ. અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું, ખોળવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે પછી ખેંચવું વગેરે જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને આપણે બળ કહીએ છીએ. અહીં તમને જુદા જુદા ચિત્રો બતાવેલા છે. બળ નીચે સૂચિબદ્ધ કરો. અહીં તમને પહેલું ચિત્ર બતાવેલું છે. તેમાં બંને છોકરાઓ છે તે સામસામે બળ લગાવે છે. ત્યારબાદ બીજું ચિત્ર છે. તેમાં એક પુશ એટલે કે દબાણ કરે છે અને બીજું છે તે પુલ એટલે કે દરવાજો ખેંચે છે. અહીં પણ ત્રીજું ચિત્રમાં તમે જોઈ શકો છો કે બંને સામસામે બળ લગાડે છે. તેવી જ રીતે અહીં તમે જુદા જુદા પ્રકારના બળ જોઈ શકો છો. તો ચાલો હવે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. બળનો અર્થ શું છે? આપણે શા માટે બળનો ઉપયોગ કરીએ છીએ? અમારે બળની જરૂર છે દરવાજા ખોલવા માટે, દબાણ કરવા માટે, મારવા માટે, લાત મારવી માટે, બંધ કરવા માટે. ગતિશીલ બોલને આગળ વધવા માટે તમે શું કરો છો? ગોલકીપર બોલને કેવી રીતે રોકે છે? બેટ્સમેન દ્વારા કોઈ રન નોંધાયો છે કે નહીં તે કેવી રીતે નક્કી થાય છે અથવા તો કેવી રીતે નક્કી કરે છે? બળ શું છે? પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને આપણે બળ કહે છે. મતલબ આપણે કોઈ પણ પદાર્થને ધક્કો મારીએ, ખેંચીએ, ઉચકીએ કે મૂકીએ અથવા તો આપણી તરફ ખેંચીએ તે બધા છે તે બળ છે. બળ એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. બળ છે તે આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. અહીં તમને જુદા જુદા ચિત્ર બતાવવામાં આવે છે. જેમ અગાઉ આપણે ચિત્ર જોયા તેમ અહીં પણ ચિત્ર બતાવવામાં આવેલી છે. પહેલું ચિત્ર છે તે સ્થિર કારની પાછળ ઊભેલો એક વ્યક્તિ છે. બીજું ચિત્ર છે તે એક વ્યક્તિ દ્વારા કારને ધક્કો મારવો તેનું ચિત્ર છે. અહીં ત્રીજું ચિત્ર છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કોણ કોને ધક્કો મારે છે. ત્યારબાદ ચોથું ચિત્ર છે કોણ કોને ખેંચી રહ્યું છે. ત્યારબાદ પાંચમું ચિત્ર છે તેમાં કોણ કોને ખેંચી રહ્યું છે. આમ અહીં જુદા જુદા પ્રકારના બળની પ્રક્રિયા એટલે કે આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે.
બળ એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. આ ઉદાહરણ પરથી આપણે અનુમાન કરી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. ત્યારબાદ આવે છે બળની ક્રિયા. અહીં તમને એક ચિત્ર બતાવવામાં આવ્યું છે. તેમાં એક બોક્સને બે માણસ ધક્કો મારે છે. પહેલું એ ચિત્ર છે તેમાં પણ તમે વિચારો અને બી ચિત્ર છે તેમાં પણ વિચારો કે બળની ક્રિયા કેવી રીતે થઈ રહી છે. બે લોકો એક જ દિશામાં પદાર્થ પર દબાણ કરે છે કે તે ખસેડવા માટે સરળ છે. જ્યારે બે લોકો પહેલા ચિત્ર એ માં બતાવેલું છે તેમાં બે લોકો એક જ દિશામાં પદાર્થને દબાણ કરે છે એટલે તે સરળતાથી ખસી શકે છે. જ્યારે બી માં બે લોકો વિરુદ્ધ દિશામાં પદાર્થ પર દબાણ કરે છે તો તે ખસતું નથી. અહીં તમને એક પ્રવૃત્તિ બતાવવામાં આવેલી છે. તમને બાળકોને રબરના ટાયર અથવા રિંગને ખસેડીને એકબીજા સાથે સ્પર્ધા કરતા હોઈએ છીએ. આપણે નાના હોઈએ છીએ ત્યારે શું કરતા હોઈએ છીએ કે જ્યારે સાયકલનું ટાયર કે કોઈ પણ ટાયર આપણને મળે છે તો તેના દ્વારા આપણે રમીએ છીએ. હવે તમે સમજી શકો છો કે ટાયરની ગતિમાં ક્યારે દબાણ થાય છે. ટાયરને ઝડપથી ચલાવવા માટે તેને શું કરવું પડે છે? વારંવાર ધક્કો મારવો પડે છે. તેથી ટાયર છે તે એક સરખું ગતિમાં ચાલે. પદાર્થની ગતિમાં ફેરફાર પણ કરવો પડે છે. બળના કારણે જોવા મળતી અસરો. કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે તો તે એક બળની અસર જ છે. જો પદાર્થ ગતિમાં હોય તો તેને ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે અને પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે. તો આ બધા છે તે બળના કારણે જોવા મળતી અસરો છે. અત્યાર સુધી આપણે જેટલું જોયું તેનો આપણે સારાંશ મેળવીએ. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને આપણે બળ કહીશું. બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયાને કારણે બળ ઉત્પન્ન થાય છે. બળને દિશા અને તીવ્રતા બંને હોય છે. વસ્તુની ઝડપ કે તેની ગતિની દિશામાં ફેરફાર તેની ગતિની સ્થિતિમાં ફેરફાર સૂચવે છે. વસ્તુ પર લાગતા બળના કારણે તેની ગતિની સ્થિતિમાં અથવા તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. બળ એ વસ્તુ સાથે સંપર્કમાં રહીને અથવા તો સંપર્કમાં આવ્યા વગર વસ્તુ પર કાર્ય કરે છે. પારિભાષિક શબ્દો. ફોર્સ એટલે કે દબાણ, પુશ એટલે કે ધક્કો મારવો, પુલ એટલે કે ખેંચવું, મોશન એટલે ગતિ. પ્રેક્ટિસ. હેતુની ગતિને બદલવા માટે તમે દબાણ કરો અથવા ખેંચો તે દરેક પરિસ્થિતિઓના બે ઉદાહરણો આપો. એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણો આપો જેમાં લાગતું બળ એ વસ્તુના આકારમાં ફેરફારનું કારણ બને છે. તમે આવા બે ઉદાહરણો શોધો. પહેલાનો જવાબ છે કે આપણે જ્યારે બારણું ખોલવા માટે દબાણ કરીએ છીએ. એક ફૂટબોલ ખેલાડી બોલને લાત મારીને પણ દબાણ કરે છે. ત્યારબાદ બીજોનો જવાબ છે કે કણકથી બ્રેડ બનાવવી અને હાથ વચ્ચે દબાવીને માટીની બનાવટ કરવી. સંપર્ક બળ.
તેમાં છે સ્નાયુ બળ. કાર પર દબાણ કરવું અથવા તો રૂમમાં ટેબલ પર દબાણ કરવું. સંપર્ક બળ એ એવું બળ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તે ઉદ્ભવે છે. કોન્ટેક્ટ ફોર્સ પણ તેને અંગ્રેજીમાં કહે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે એવું બળ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં આવે છે. અહીં બે છોકરાઓ ગાડીને ધક્કો મારી રહ્યા છે, તો ગાડી અને બંને છોકરાઓનો સંપર્ક છે, એટલે કે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં આવે છે. ત્યારબાદ આપણે પેન્સિલ અથવા તો પેન પકડીને લખીએ છીએ ત્યારે પેન અને આપણા હાથનો સંપર્ક થયો, તે માટે એક બળ ઉત્પન્ન થયું અને તેથી આપણે લખી શકીએ છીએ. આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લગતા બળને સ્નાયુ બળ કહે છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે રસ્સા ખેંચમાં બંને ટીમો એકબીજા તરફ બળ લગાડી રહી છે. જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ પણ કહેવાય છે. જો બંને ટીમ દોરડાને સમાન બળથી ખેંચે તો દોરડું ખસતું નથી, કેમ કે બંને બાજુ સમાન બળ લાગે છે, તેથી દોરડું ખસતું નથી. ત્યારબાદ આપણે જોઈએ ઘર્ષણ બળ. ઘર્ષણ એ સખત સપાટી, પ્રવાહી સ્તર અને એકબીજા સાથે સંપર્કમાં આવતી વસ્તુઓની સંબંધિત ગતિને અવરોધે છે. ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે, તેથી તેને સંપર્ક બળનું પણ એક ઉદાહરણ કહે છે. બિનસંપર્ક બળો. બિનસંપર્ક બળ એ એક બળ છે કે જે વસ્તુ સાથે સંપર્કમાં આવ્યા વિના વસ્તુ પર કાર્ય કરે છે. તો ચાલો આપણે જોઈએ. અહીં તમને ચિત્ર પણ બતાવવામાં આવેલું છે, જે ચુંબકનું ચિત્ર છે. ચુંબકીય બળ. ચુંબકીય બળ છે તે બિનસંપર્ક બળોમાં આવે છે. ચુંબકના સમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવતા અપાકર્ષણ જોવા મળે છે, જ્યારે અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ જોવા મળે છે. ચુંબક દ્વારા જોવા મળતા આ પ્રકારના બળને ચુંબકીય બળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. ગજિયા ચુંબકની એક જોડી લો. એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા લાકડાના નળાકાર પર મૂકો. બીજા ચુંબકના એક છેડાને પહેલા ચુંબકના એક છેડા પાસે અડકે નહીં તે રીતે લાવો. હવે જુઓ કે શું થાય છે તેનું અવલોકન કરો. હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રહેલા ચુંબકના છેડા પાસે લાવો. અવલોકન કરો અને નોંધો. બિનસંપર્ક બળોમાં સ્થિત વિદ્યુત બળ. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે વિરુદ્ધ ધ્રુવો હોય તો આકર્ષણ થાય છે અને સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય છે. ઓપોઝિટ એટ્રેક્ટ, સિમિલર ચાર્જીસ રિપલ. પ્રવૃત્તિ. એક પ્લાસ્ટિક સ્ટ્રો લો.
તેને લગભગ 2 સમાન ટુકડાઓમાં કાપી લો. એક ટુકડાને દોરી વડે ટેબલની ધારમાંથી પસાર કરીને બાંધો. તમારા હાથમાં રહેલા ટુકડાને કાગળ સાથે ઘસો. હવે ઘસેલા ટુકડાને બાંધેલા ટુકડાની નજીક લાવો અને અવલોકન કરો કે શું થાય છે. ત્યારબાદ બિનસંપર્ક બળમાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે. ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો પર લાગે છે. દબાણ. દબાણ એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. વાતાવરણનું દબાણ. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો તેમ વાતાવરણનું ઉપરનું સ્તર, ત્યારબાદ નીચે સપાટી આપેલી છે અને એકમ ક્ષેત્રફળ. એટલે કે વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા બળને વાતાવરણનું દબાણ કહે છે. પ્રવૃત્તિ. સારી ગુણવત્તાનું રબરનું ચૂસક લો. સરળ સમતલ સપાટી પર તેને દબાવો. શું તે સપાટી પર વળગી રહે છે? હવે તેને સપાટી પરથી ખેંચવાનો પ્રયાસ કરો. શું તમે તે કરી શકો છો? સારાંશ. બળ વસ્તુ સાથે સંપર્કમાં આવીને અથવા તો સંપર્કમાં આવ્યા વગર તેના પર કાર્ય કરે છે. એટલે કે બળને આપણે સંપર્ક બળ પણ અને બિનસંપર્ક બળ પણ માં 2 વિભાગ પાડી શકીએ છીએ. પ્રવાહી અને ગેસ તેમના કન્ટેનરની દિવાલો પર દબાણ કરે છે. આપણી આસપાસ હવા દ્વારા થતા દબાણને વાતાવરણના દબાણ તરીકે ઓળખવામાં આવે છે. પારિભાષિક શબ્દો. કોન્ટેક્ટ ફોર્સ એટલે કે સંપર્ક બળ, નોન કોન્ટેક્ટ ફોર્સ એટલે કે બિનસંપર્ક બળ, ફ્રિક્શન એટલે ઘર્ષણ, મસ્ક્યુલર ફોર્સ એટલે કે સ્નાયુ બળ, મેગ્નેટિક ફોર્સ એટલે કે ચુંબકીય બળ, પ્રેશર એટલે કે દબાણ, એટમોસ્ફેરિક પ્રેશર વાતાવરણનું દબાણ. અહીં તમને થોડા પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપેલા છે. ધ્યાનથી જુઓ અને સાંભળો. કયું બળ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય બનાવે છે? કયા બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે? કયા બળથી ચાર્જ થયેલ બલૂન બીજા બલૂનને આકર્ષિત કરે છે? બળનો SI એકમ શું છે? કયા પ્રાણી સરળતાથી રણમાં ચાલે છે? બાળકો, આ બધા પ્રશ્નોનો તમે બુકમાં જવાબ લખી શકો છો. ચાલો હવે તેના જવાબ જોઈએ. સ્નાયુ બળ, ઘર્ષણ, સ્થિતવિદ્યુત બળ, ન્યૂટન અને ઊંટ આ બધા ઉપરના પ્રશ્નોના જવાબ છે. તમારી બુક સાથે તેને કમ્પેર કરી જુઓ. તો મિત્રો, આ સાથે બળ અને દબાણનું પ્રકરણ પૂરું થાય છે. થેન્ક યુ.